શિફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંખો માટે નિઃશુલ્ક તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા શહેરના વાડી સ્વામિનારાયણ મંદિર રોડ અઝીમા કોમ્પ્લેક્સ ખાતે શિફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંખો માટે નિઃશુલ્ક કેમ્પ રાખવામાં આવ્યો હતો. પ્રોગ્રામની શરૂઆત તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી. આધુનિક ટેકનોલોજી દ્વારા આંખોના નંબર ચેક કરી 2 તારા ચશ્મા અને દવાઓ નિઃશુલ્કપણે આપવામાં આવી હતી. આ સંસ્થાના સમાજમાં દરેક કામમાં અગ્રેસર રહેતા એવા મોહમ્મદ હુસૈન શેખ, જોનીભાઈ નિઝામુદ્દીનભાઈ સૈયદ, હાજી ઇરફાનભાઈ મલિક અને મૌલવી ઝુબેર દ્વારા ટ્રસ્ટમાં આવનારા લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટર ધવલસિંહ સોલંકી, इंडिया प्लस न्यूज, वडोदरा. आज शिफा चैरिटेबल ट्रस्ट के तहत शिफा सेंटर आँख तपास और निःशुल्क चश्मा वितरण का कैंप रखा गया है. इसमें अल्हम्दुलिल्लाह આ નિઃશુલ્ક ચશ્મા અને આંખની તપાસ વિષયનું કેમ્પ છે ને આ કેમ્પ શિફા ચેરિટેબલ ટ્રસ્ટની જે ઓફિસ છે શિફા સેન્ટર વાળી જહાંગીરપુરા ખાતે ત્યાં રાખવામાં આવેલ છે. છેલ્લા કેટલા સમયથી આવા કેમ્પ યોજવામાં આવી રહ્યા છે? આમાં તો ઘણા હવે પાછળના ઘણા સેવાકીય કામ તો અમે પાછળના 20 વર્ષથી કરતા આવીએ છીએ, પણ આવી રીતના કેમ્પ અમે પાછલા 3 વર્ષથી યોજીએ છીએ, જેમાં નિઃશુલ્ક ચશ્મા વિતરણ છે, ખતના કેમ્પ છે, એના સિવાયની ઓર્થોપેથિક કેમ્પ છે, હિજામા કેમ્પ છે, એવી રીતના ઘણા કેમ્પો અમે યોજીએ છીએ. હાલમાં કઈ કઈ ડોક્ટરોની ટીમ ઉપસ્થિત છે અહીંયા? અમારા એક તો ખાસ મિત્ર એવા નિલેશ ચૌધરી સાહેબ, જેમનું સોમા તલાવ ખાતે હોસ્પિટલ આવેલ છે, એ છે, અને ઓપ્ટિક પેલેસ રાવપુરાની ટીમ છે, ડૉક્ટર ખાલિદ સાહેબ થ્રુ આવેલ ને જે આ કાર્ય કરશે. એમાં આજે 500 ચશ્મા વિતરણ કરીશું. એ અલ્હમ્દુલિલ્લાહ અમને અમારા જુબેરભાઈ મેમણ, જેમનું ફેક્ટરી આવેલી છે મકરપુરા ખાતે, એમનાથી એમને અમને પ્રોવાઈડ કરેલા છે. હાલમાં કયા કયા મહેમાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો છે? હાલમાં તો અમારા આજના દિવસે અમારા મુખ્ય મહેમાન તરીકે એક છે સના દૂધવાલા, જેણે કુરાન શરીફ લખેલું છે હાથથી. એ સિવાય છે મિસબા શેખ, જેણે રાજ્ય કક્ષાએ 50 મીટરની રાઇફલ કોમ્પિટિશનમાં ગોલ્ડ મેડલિસ્ટ હાસિલ કરેલું છે. એ સિવાય છે આફરીન પઠાણ, જે નાની ઉંમરના અંદર અલ્હમ્દુલિલ્લાહ આલિમાનો કોર્સ પૂરો કરેલ છે, જેનું આજે અમારે ગુલામભાઈ મેમણ સાહેબ ને મુફતી તલહા સાહેબ, જેમના દ્વારા એમનું સન્માન કરવામાં આવશે. એના સિવાય છે શાનવાઝ ખાન પઠાણ અને ડૉક્ટર સલીમભાઈ ઉમરજી સાહેબ, એ હાજર રહેશે ને એમના દ્વારા સન્માન કરાશે. આપનો પરિચય? મેં મોહમ્મદ હુસૈન શેખ ઉર્ફે જોનીભાઈ. અમારા સાથે છે આ સૈયદ સાહેબ ફૈયાઝ અલી સૈયદ, અમારા ખાસ મિત્ર ને અમારા સેવાકીય કામોમાં દરેક વખતે ઊભા રહેનાર અને અમને સલાહ સૂચન આપનાર એવા ગુલામભાઈ મેમણ સાહેબ हाजिर है. एना सिवायना हमारा घना मित्रगण अहिया मौजूद है. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. अब मेरा नाम मिसबा है. आज बड़ौदा शहर में शिफा चैरिटेबल ट्रस्ट की तरफ से आँख के कैंप का इंतज़ाम किया गया और मुझे यहाँ पर मेहमान के तौर पे बुलाया गया है. मैंने बड़ौदा डिस्ट्रिक्ट में राइफ़ल शूटिंग में, एयर राइफ़ल में सिल्वर मेडल और 50 मीटर पर फायर आर्म्स में गोल्ड मेडल जीता है और इसी को सम्मान देते हुए शिफा चैरिटेबल ट्रस्ट ने यहाँ पर बुलाया है और मैं इनकी बहुत शुक्रगुजार हूँ, मुझे इस काबिल समझा और यहाँ पर बुलाया. आपका नाम? मेरा नाम मिसबा शेख है. अल्हम्दुलिल्लाह मैं जहांगीरपुरा कॉम्प्लेक्स के अंदर आई हूँ. मुझे मेहमान के तौर पर बुलाया गया है क्योंकि मैंने कुरान शरीफ पूरा 1.5 साल के अंदर मुकम्मल लिखा है और ये कुरान शरीफ मेरे उस्ताद के बदौलत मैंने पूरा कुरान शरीफ लिखा है, कारी अनस अहमद साहब की वजह से. क्योंकि मैंने पहले भी कुरान शरीफ लिखा था, वो मेरा ज़ाया चला गया. ये मैंने दूसरी बार कुरान शरीफ लिखा और 1.5 साल के अंदर. आपका नाम? मेरा नाम दूधवाला सना हाजी इस्माइल है.